હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું પહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો ખાસ કરીને જે લોકોની ઉંમર 45 કે 50 વર્ષથી ઉપર ચાલી ગઈ છે અથવા તેથી મોટી ઉંમરના લોકો છે, એટલે કે જે વડીલો છે, તેમના શરીરમાં ખાસ કરીને તેમના પગમાં જળજળાટી થવી, તેની સાથે સાથે ઘણીવાર શૂન્યતા આવી જવી, આવા લક્ષણો જોવા મળે છે. મિત્રો ઘણી પરિસ્થિતિમાં આ લક્ષણ છે તે ખૂબ જ સામાન્ય હોય છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે આ લક્ષણ છે તે કોઈ આપણા શરીરમાં ચાલી આવતી લાંબા ગાળાની બીમારીનું પણ સૂચન કરે છે. એટલા માટે આને ઇગ્નોર તો આપણે લોકોએ ક્યારેય પણ ન જ કરવું જોઈએ. તેની સાથે સાથે આવું બનવા માટે ખરેખરમાં વાત કરવા જઈએ તો નસોનું દબાણ અથવા તો આપણું ધીમું બ્લડ સર્ક્યુલેશન એટલે કે ધીમું લોહીનું દબાણ છે તે જવાબદાર હોઈ શકે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો જો તમારા શરીરની અંદર પણ લાંબા સમયથી ડાયાબિટીસ છે, વિટામિનની ઉણપ છે, થાઇરોઇડ છે અથવા તો દબાયેલી નસો છે કે પછી અન્ય ઘણા બધા એવા કારણો છે કે જેના કારણે આ પ્રકારની સમસ્યા છે તે ઉત્પન્ન થાય છે. ખાસ કરીને વાત કરવા જાવ તો ડાયાબિટીસ, તો મિત્રો જે લોકોને ડાયાબિટીસ છે, લાંબા ગાળાથી જેમના શરીરમાં ડાયાબિટીસ ચાલી આવે છે તે લોકોને આ પ્રકારની સમસ્યા થઈ શકે છે. વિડીયોમાં આગળ હું તમને લોકોને એવા ઉપાયો સૂચવવાનો છું કે જેથી કરીને આ પગની જળજળાટી અને પગનું શૂન્યપણ તો દૂર થઈ જ જશે, પણ તેની સાથે સાથે શરીરમાં રહેલી ડાયાબિટીસ છે તેને જડમૂળમાંથી દૂર કરી શકાશે અને ફરીથી તમારું બ્લડ સુગર છે તે નોર્મલ આવી જશે. જી હા મિત્રો, આ કોઈ કીધેલી કે સાંભળેલી વાતો નથી, પરંતુ આ ચોક્કસથી નિયમો સાથેની વાત છે અને તે નિયમોને તમે પાળી લેશો તો ગેરંટી સાથે કહું છું, થોડા જ 1-2 મહિનાઓની અંદર એટલે કે થોડા દિવસોની અંદર જ તમારા શરીરમાં ડાયાબિટીસનું નામો નિશાન નહીં રહે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાવ તો ઘણીવાર વિટામિનની ઉણપના કારણે પણ આપણા પગની અંદર આવી જળજળાટી છે, આવી શૂન્યતા છે તે જોવા મળે છે. વિડીયોમાં આગળ એના ઉપાયો પણ હું સૂચવવાનો છું કે કઈ રીતે આવી પગમાં શૂન્યતા કે જળજળાટી છે તે ખાસ કરીને વિટામિન B12ની ઉણપના કારણે બને છે. સાથે સાથે આ વિડીયોમાં એ પણ તમને જણાવીશ કે કઈ રીતે વિટામિન B12ની ઉણપને શાકાહારી લોકો પણ ખૂબ જ સરળતાથી નિવારી શકે છે. સાથે સાથે લાંબો સમય સુધી જો એક જ પરિસ્થિતિમાં બેઠા રહેવામાં આવે તો તેના કારણે પણ આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી શકે છે. સાથે સાથે ઘણીવાર પગની નસો છે તે દબાતી હોય તો તેનાથી પણ આવી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. અને આ ઉપરાંત જો આલ્કોહોલ એટલે કે દારૂનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તેનાથી પણ આવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. આ તમામ વસ્તુઓ વિશે ડિટેલમાં આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. નો ડાઉટ તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે વિડીયો થોડો લાંબો બનવા જઈ રહ્યો છે, પરંતુ મિત્રો ગેરંટી સાથે કહું છું કે અહીં આ વિડીયોને તમે જરા પણ સ્કીપ કર્યા વિના ધીરજપૂર્વક આખો જોઈ લેશો તો માત્ર એક પગમાં થતી જળજળાટી કે પછી શૂન્યતાનો જ ઈલાજ નહીં મળે, તેની સાથે સાથે ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, આ ઉપરાંત તમારી પગની દબાયેલી નસો છે કે અન્ય ઘણી બધી બીમારીઓનો તમને લોકોને ઈલાજ મળી જવાનો છે. સાથે સાથે આ સમસ્યાને દૂર કરવા માટે કયા એવા 2 આસનો છે, કઈ એવી 2 પ્રેક્ટિસ છે કે જેને તમે લોકો રોજે રોજ કરશો તો આ પ્રકારની સમસ્યાથી જડમૂળમાંથી છુટકારો મેળવી શકશો. એના વિશે પણ વિડીયોના અંતમાં આપણે લોકો ચર્ચા કરીશું. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો હવે આગળ વાત કરવા જઈએ તો સૌથી પહેલા તો મેં તમને લોકોને કીધું હતું કે તમારા પગની અંદર જળજળાટી થાય છે, તમારા પગની અંદર શૂન્યપણ આવી ગયું છે, તો આ માટે બની શકે કે લાંબા સમયથી ચાલી આવતી તમારા શરીરની ડાયાબિટીસ છે તે જવાબદાર હોઈ શકે છે. મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે જો તમે લોકો એ સમજી લેશો કે ડાયાબિટીસ છે શું, તો પહેલા જ અઠવાડિયાની અંદર તમારી ગમે તેવી વધેલી ડાયાબિટીસ હશે તે સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી જશે અને 2 કે 3 મહિનાઓ સુધી હું જે નિયમો જણાવવાનો છું તેનું તમે પાલન કરી લેશો તો ગેરંટી સાથે કહું છું, તમારા શરીરમાં ડાયાબિટીસનું નામો નિશાન નહીં રહે. તો ચાલો પહેલા એ સમજી લઈએ કે ડાયાબિટીસ છે શું. મિત્રો તમે કોઈ પણ સમયે જ્યારે ખોરાકનો કોળિયો છે તેને ખાઓ છો ત્યારે અન્નનળી મારફતે તમારા જઠરમાં એટલે કે પેટમાં જાય છે. હવે આ ખોરાકના કોળિયાનું રૂપાંતર તમારું શરીર છે તેને ગ્લુકોઝમાં કરે છે. હવે આ ગ્લુકોઝને જ્યારે કોષોની અંદર દાખલ કરવામાં આવે ત્યારે તેનું રૂપાંતર છે તે શક્તિમાં એટલે કે ઉર્જામાં થાય છે. પરંતુ આ ગ્લુકોઝને કોષોની અંદર દાખલ કરવા માટે એક અંતઃસ્ત્રાવની જરૂર પડે છે અને તેનું નામ છે ઇન્સ્યુલિન. જી હા મિત્રો, ઇન્સ્યુલિન કે જેને ઉત્પન્ન કરવાનું કાર્ય સ્વાદુપિંડ કરે છે અને આ ઇન્સ્યુલિન છે તે જ તેની મદદથી જે શરીરમાં ઉત્પન્ન થયેલો ગ્લુકોઝ છે તે કોષોની અંદર જાય છે અને તેના પરિણામ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થાય છે. અને એટલા માટે જ આમ તો કહેવા જઈએ ને તો ઇન્સ્યુલિન છે તે એવી ચાવી છે કે જે કોષરૂપી દરવાજાને ખોલી અને ગ્લુકોઝ છે તેને અંદર દાખલ કરે છે.
હવે મિત્રો તમને આગળ વાત કરવા જાઉં તો કોષોમાં સુગર છે તે હોવી ખૂબ જ વધારે જરૂરી છે, પરંતુ કેટલી એ પણ આપણા માટે જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે. જ્યારે આપણા શરીરની અંદર 100 મિલીગ્રામ પર ડેસીલીટર જેટલી સુગર હોય ત્યારે તેને નોર્મલ માનવામાં આવે છે, તેને ડાયાબિટીસ નથી કહેવામાં આવતી. પરંતુ જ્યારે આ માત્રા છે તે વધીને 200 મિલીગ્રામ પર ડેસીલીટર જેટલી થઈ જાય છે તો ત્યાં સુધી પણ તમારું શરીર કહે છે કે ના, આ ગુણવત્તા બરાબર છે, ઇટ્સ ઓકે, આટલું હજુ હું એડજસ્ટ કરી લઈશ, હજુ કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે આ માત્રા છે તે 200 થી ઉપર વહી જાય છે, એટલે કે 200 થી 300 ની વચ્ચે આવી જાય છે, ત્યારે ડોક્ટર તમને કહી દે છે કે તમારા શરીરમાં ડાયાબિટીસ છે. જી હા મિત્રો, જુઓ, જ્યારે કોષની અંદર ખાંડ વધી જાય છે ત્યારે પરિસ્થિતિ એવી બને છે કે હવે નવી સુગર છે તેને લેવાનું કોષ છે તે ના પાડી દે છે. તેના પરિણામ સ્વરૂપે આપણા શરીરની અંદર બને છે એવું કે સ્વાદુપિંડ છે તે વધારે માત્રામાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવા લાગે છે કે જેથી વધારે સુગર છે તેને કોષમાં એન્ટર કરી શકાય. પણ એક સમય એવો આવે છે કે જ્યારે કોષ છે તે ઇન્સ્યુલિનના સિગ્નલને પણ સ્વીકારવાનું બંધ કરી દે છે, તેને અવગણવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે આ વધારાની સુગર છે તે ધીમે ધીમે આપણા લોહીની અંદર પડવા લાગે છે. એક પ્રકારે ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરું તો તમે દિલ્હીની મેટ્રો અથવા તો કોઈ પણ ભરચક બસ છે તેનું ઉદાહરણ લઈ લો, તો તેમાં 12 થી પેસેન્જર છે તે અંદર જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને અંદરના પેસેન્જર છે તે બહાર ધક્કો મારી રહ્યા છે કે ભાઈ હવે જગ્યા નથી, અને તેના પરિણામ સ્વરૂપે પેસેન્જર અંદર નહીં જઈ શકે. આવું જ બનશે આપણા લોહીમાં સુગર સાથે, અને તેથી સુગર તેમાં નહીં અંદર જઈ શકે કોષોની. હવે બનશે એવું કે આ સુગર લોહીમાં ભળવાને કારણે આપણું લોહી છે તે ધીમે ધીમે ઘાટું બનતું જાય છે, જાડું બનતું જાય છે, અને આવું જાડું લોહી છે તે માઇક્રો નલિકાઓ, ખૂબ જ ઝીણી નલિકાઓ છે તેમાંથી પસાર નથી થઈ શકતું, અને તેના પરિણામ સ્વરૂપે બને છે એવું કે શરીરના તમામ અંગો છે ત્યાં સુધી યોગ્ય માત્રામાં લોહી અને લોહી મારફતે જે ઓક્સિજન છે તે નહીં પહોંચી શકે, અને તેનાથી શરીરના તમામ અંગો છે તે યોગ્ય રીતે કાર્ય નહીં કરી શકે, અને તેના પરિણામ સ્વરૂપે જ શરૂઆત થાય છે ડાયાબિટીસની સાથે સાથે અન્ય ઘણી બધી બીમારીઓની. અને એટલા માટે છે સાયન્સમાં પણ, વિજ્ઞાનમાં પણ ડાયાબિટીસને મધર ઓફ ઓલ ડિઝીઝ એટલે દરેક રોગોની માતા તરીકે ઓળખવામાં આવેલી છે. એટલા માટે જ મિત્રો કહું છું કે શરીરમાં કોષોમાં રહેલી અને લોહીમાં રહેલી આ વધારાની સુગરનો યોગ્ય રીતે ઉપયોગ કરી દેવામાં આવે તો સંપૂર્ણપણે ડાયાબિટીસને દૂર કરી શકાય છે. આપણે લોકો શું કરીએ છીએ કે ડાયાબિટીસની દવાઓ તો ખાઈએ જ છીએ, પણ તેની સાથે સાથે સામે એવો ખોરાક આપણે ખાવા લાગીએ છીએ કે જેથી કરીને ડાયાબિટીસ છે તે સંપૂર્ણપણે કંટ્રોલમાં નથી આવતી. કોલ્ડ ડ્રિંક્સ છે, કેક છે, મીઠાઈ છે, સમોસા છે, પડીકા છે, બહારનું જંક ફૂડ છે તેને ભરપૂર માત્રામાં ખાવામાં આવે છે, અને તેના પરિણામ સ્વરૂપે આપણી ડાયાબિટીસ છે તે કંટ્રોલમાં નથી આવતી. હવે મિત્રો, ડાયાબિટીસ છે એ ખરેખરમાં કોઈ રોગ કે બીમારી નથી, પરંતુ એ પરિણામ છે તમારી ખોટી ખાણીપીણીનું. અને આ ખોટી ખાણીપીણીને જો સુધારી લેવામાં આવે તો મિત્રો ગેરંટી સાથે કહું છું 1 કે 2 મહિનાની અંદર તમારી ડાયાબિટીસ છે તે જડમૂળમાંથી દૂર થઈ જશે, અને તમારું બ્લડ સુગર છે તેમાં પણ ડોક્ટર કહી દેશે કે હવે બધું જ બરાબર છે. ત્યારબાદ મિત્રો જો આગળ વાત કરવા જાઉં તો આપણે લોકો, ઘણા લોકોને એવો પણ પ્રશ્ન થતો હશે કે ભાઈ અમારી તો ફેમિલી હિસ્ટ્રીમાં બધાને ડાયાબિટીસ છે તો મને થવાની જ છે. તો મિત્રો એવું જરા પણ નથી. તમને જણાવી દઉં કે જનીનિક જે છે તે માત્ર 10 થી 15% જેટલું ડાયાબિટીસને અસર કરે છે, અને હવે જણાવવાનો છું એ નિયમોને જો ચોક્કસથી તમે પાડી લેશો ને તો તમારા જનીનો દ્વારા થતી ડાયાબિટીસ છે ને એ પણ તમને લોકોને નહીં થાય, અને તમે લોકો હંમેશા તંદુરસ્ત રહી શકશો. તો કઈ એવી 5 વસ્તુઓ છે કે જેને ખાવાથી ડાયાબિટીસથી ખૂબ જ સરળતાથી બચી શકાય છે? ચાલો જણાવી દઉં. મિત્રો તેમાં નંબર 1 ઉપર આવે છે સલાડ. જી હા મિત્રો, આ ખૂબ જ સામાન્ય વસ્તુ લાગશે, પણ વિડીયોના અંતમાં તમે પોતે કહેશો કે ના, સાચી વાત છે. મિત્રો સલાડ છે તે ફાઈબર અને બીજા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ ઉપરાંત તમે લોકો જ્યારે બપોરનું અને રાત્રિનું ભોજન કરો છો તે ભોજનના પહેલા એક મોટો વાટકો ભરી અને સલાડનું સેવન કરવામાં આવે તો તેનાથી ગેરંટી સાથે કહું છું તમારી ડાયાબિટીસ છે તેને ઘટાડવામાં ખૂબ જ વધારે ફાયદો થશે. કારણ કે કાચું સલાડ છે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ તો નીચો હોય જ છે, તેની સાથે સાથે તેમાં ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોવાને કારણે તમને લાંબો સમય સુધી ભૂખ પણ નહીં લાગવા દે. આ ઉપરાંત મિત્રો તમને કહેવા જાઉં તો આ પ્રકારનું સલાડ ખાવાનું શરૂ કરી દેશો તો તમારી ડાયાબિટીસનો જે અંક છે તેમાં 47% સુધીનો ઘટાડો છે તે આવી શકે છે. મિત્રો આ માટે શું કરવાનું છે? તો બપોરનું ભોજન તમે લોકો લો છો તેના પહેલા એક મોટો વાટકો ભરી અને ઋતુ અનુસાર, પછી એ કાકડી હોય, મૂળા હોય, ગાજર હોય, બીટ હોય, કોબી હોય કે અન્ય કોઈ પણ પ્રકારનું કાચું સલાડ છે તે તમે ખાશો તો તમને લોકોને ફાયદો થશે. ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે ભાઈ કાચું સલાડ ખાઈએ અમને ગેસ, એસિડિટીની સમસ્યા થઈ જાય છે. તો આવી તકલીફ તમારી સાથે રહેતી હોય તો તમે સલાડ છે તેને થોડું બાફીને પણ લઈ શકો છો, પણ લેવાનું ફરજિયાત છે.
હવે આ જ પ્રયોગને ફરી પાછો આપણે રાત્રિના સમયે પણ કરવાનો છે. રાત્રિનું કોઈ પણ ભોજન તમે લો છો તેના પહેલા એક મોટો વાટકો ભરી અને તમારે ડુંગળીનું સલાડ છે તે લેવાનું છે. મિત્રો, ડુંગળીમાં અમુક એવા પોષક તત્વો મળી આવ્યા છે કે જે ડાયાબિટીસનો નાશ કરવામાં ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે. એટલા માટે રાત્રિના સમયે ડુંગળીનું સલાડ અને બપોરના સમયે અન્ય સલાડ લેવાનું છે. સાથે સાથે રાત્રિનું ભોજન આમ તો કહેવાય જ નહીં, તેને સાંજનું ભોજન કહેવાય. એ સાંજનું ભોજન ગમે તેમ કરીને તમારે લોકોએ સાંજે 7 વાગ્યા પહેલા પૂરું કરી જ લેવાનું છે. એથી મોડું તો નથી જ કરવાનું. મિત્રો, આ ઝીણા પ્રયોગો છે પણ જબરજસ્ત એની અસરો જોવા મળશે. ઉપરાંત બીજા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપેલું છે તેનું નામ છે જવ. જી હા મિત્રો, જવ છે તે ખરેખરમાં ડાયાબિટીસમાં કુદરતે આપેલી સૌથી સારામાં સારી દવા છે. આ ઉપરાંત તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ નીચો છે. તેની સાથે સાથે તમે અન્ય વસ્તુઓ જેમ કે ચોખા છે તેના ભાત બનાવીને ખાવ છો તો તેના બદલે તમે લોકો મિલેટ્સ ખાવાનું શરૂ કરી દો. હવે મિલેટ્સ એટલે જાડા અનાજ. મિત્રો, આ જાડા અનાજને ખાવાનું શરૂ કરી દેશો તો ગેરંટી સાથે કહું છું તમારી ડાયાબિટીસ છે તે સંપૂર્ણપણે 1 થી 2 મહિનાની અંદર દૂર થઈ જશે. આ માટે તમે લોકો કોઈ પણ મિલેટ્સ છે તેને લઈ લો અને તેને 5 થી 7 કલાક સુધી પહેલા પાણીમાં પલાળી દો અને પછી જ તેનો પ્રયોગ કરવાનું શરૂ કરો. મિત્રો, આ પ્રયોગોને કરી લેશો ને તો ગેરંટી સાથે કહું છું 1 મહિના સુધી આ પ્રયોગોને, આ નિયમોને જડતાથી પકડી રાખો. ગેરંટી સાથે કહું છું 1 મહિના પછી તમારો ચહેરો એકદમ હેપી થઈ જશે અને તમે માનશો નહીં કે ખરેખર હવે મારા શરીરમાં ડાયાબિટીસ છે જ નહીં. ત્યારબાદ મિત્રો આગળની વસ્તુ જેને સ્થાન આપેલું છે તેનું નામ છે ફ્રૂટ્સ. ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન રહેતો હોય છે કે ભાઈ, ડાયાબિટીસમાં ફ્રૂટ્સ ખવાય? હા મિત્રો, ફ્રૂટ્સ છે તે ચોક્કસથી ખાવા જ જોઈએ, કારણ કે તેની અંદર કુદરતી સુગર છે તે રહેલી હોય છે અને આ કુદરતી સુગરને લીવર છે તે પચાવવાનું કાર્ય પણ ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો ફ્રૂટ્સ છે તેની અંદર માત્ર કુદરતી સુગર નથી, તેની સાથે સાથે ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ છે અને ફાઈબર રહેલા છે કે જે તમારા શરીરને માત્ર ને માત્ર ફાયદો કરવાનું કાર્ય કરે છે. મિત્રો, વાત કરવા જાવ તો અહીં તમારે લોકોએ ઋતુ અનુસારના ફળો છે તેનું સેવન કરવું જોઈએ. જેમ કે જાંબુ છે, સફરજન છે, સંતરા છે, અનાનસ છે. આ ઉપરાંત અન્ય ખાટા રસવાળા તમામ ફળો છે તેનું સેવન કરી શકો છો. હા, એટલું ચોક્કસથી મિત્રો કહીશ કે જેની અંદર મીઠો રસ છે તેનું સેવન તો કરી શકો છો પણ નિયંત્રિત માત્રામાં સેવન કરવું જોઈએ. જેમ કે કેળા છે, કેરી છે, ચીકુ છે, તરબૂચ છે, ખજૂર છે. આ એવી વસ્તુઓ છે કે જેનો ટેસ્ટ છે તે સ્વીટ છે અને એટલા માટે તેનું નિયંત્રિત માત્રામાં સેવન ચોક્કસથી કરી શકાય છે. મિત્રો, અહીં યાદ રહે, હું તમને લોકોને ફળો છે તે ખાવાનું કહી રહ્યો છું, પરંતુ ફળોના જ્યુસ છે તે નથી પીવાના. કારણ કે ફળોના જ્યુસનું સેવન તમે લોકો કરો છો તો તેનાથી બનશે એવું કે તેમાંથી મોટાભાગના ફાઈબર દૂર થઈ જશે અને પરિણામે તે તો આપણી ડાયાબિટીસમાં વધારો કરવાનું કાર્ય કરશે. માટે ફળોના જ્યુસ છે તે નથી પીવાના. ફળો છે તેને સીધા જ આપણે લોકોએ સેવન કરવાનું છે, ખાવાના છે. આ ઉપરાંત ઘણીવાર ઘણા લોકો સાથે એવું બનતું હોય છે કે સાંજના સમયે તેમને ભૂખ લાગી જાય છે અને આ ભૂખને સંતોષવા માટે તેઓ તરત જ કોઈ પડીકું ખોલવાનો આગ્રહ રાખશે કે પછી બજારનું જંક ફૂડ છે તેને ખાવાનો આગ્રહ રાખશે. પણ તેના બદલામાં મિત્રો આપણે લોકોએ અહીં મગફળી છે, બદામ છે, કાજુ છે, અખરોટ છે, અળસી છે, સૂર્યમુખી છે, નાળિયેર છે, ચિયા સીડ્સ છે, આવી વસ્તુઓનું સેવન કરવાનું શરૂ કરવું જોઈએ. આ ઉપરાંત તમે લોકો શેકેલા મખાણા છે તેને પણ ખાઈ શકો છો. દેશી ગાયનું શુદ્ધ A2 ઘી ક્યાંય મળી જાય તો તે 1 થી 2 ચમચી જેટલું લઈ અને તેની અંદર થોડા મુઠ્ઠી જેટલા મખાણા નાખી અને બરાબર રીતે સાંતળી લો, એકદમ શેકી લો અને ત્યારબાદ ઉપરથી થોડું સંચળ ભભરાવી દો. મિત્રો, સારામાં સારી વેફર છે તે પણ આની પાસે તૂટી પડશે અને સાથે સાથે કહી દઉં કે ટેસ્ટની તો વાત જ ન પૂછો, એટલા જબરજસ્ત લાગશે અને તમારી હેલ્થને પણ માત્ર ને માત્ર ફાયદો કરવાનું કામ કરશે. આ ઉપરાંત મિત્રો આગળની વસ્તુની વાત કરવા જાવ તો તેનું નામ છે કઠોળ. જી હા મિત્રો, તમામ પ્રકારની દાળ ખાવાને બદલે અહીં આપણે લોકોએ કઠોળ ખાવાનું સેવન કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કારણ કે તેની અંદર ફાઈબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં રહેલા છે. ઉપરાંત રોજે રોજ તમારે લોકોએ ચણા છે, કાબુલી ચણા છે, રાજમા છે, ચોળી છે, તેમાંથી કોઈ એક કઠોળનું સેવન તો કરવું જ જોઈએ. કારણ કે તેનાથી આપણા શરીરને જરૂરી તમામ પોષક તત્વો તો મળી જ રહેશે પણ સાથે સાથે ડાયાબિટીસને પણ નિયંત્રણમાં રાખવાનું કાર્ય સારામાં સારી રીતે કરે છે. આ ઉપરાંત રોજે રોજ જો કાળા ચણાનું સેવન કરવામાં આવે તો તે શ્રેષ્ઠ છે. આ ઉપરાંત ચણામાંથી જ બનતા દાળિયા છે તેને પણ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર માનવામાં આવે છે અને તે પણ આપણા શરીર માટે શ્રેષ્ઠ કાર્ય કરે છે. આ ઉપરાંત મિત્રો ઘણીવાર મેં તમને કીધું એ પ્રમાણે કે પગમાં ચણચણાટી અને શૂન્નપન થવાનું જો કોઈ કારણ હોય તો એ છે શરીરમાં B12 વિટામિન B12 ની ઉણપ. હવે મિત્રો તમને એ પણ જણાવી દઉં કે લગભગ આપણા દેશની અંદર 50% થી વધારે લોકોની અંદર B12 ની ઉણપ જોવા પડે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે એ લોકોને એના વિશે જાણ જ નથી. મિત્રો, B12 ના લક્ષણોની વાત કરવા જાઉં
તો શરીરની અંદર ખૂબ જ આરામ કર્યા પછી પણ તમને લોકોને થાક લાગવો, ત્વચા છે તે ધીમે ધીમે પીળી થવા લાગવી, આ ઉપરાંત મોઢાની અંદર ચાંદા પડવા, જીભ છે તેમાં સોજો આવી જવો, યાદશક્તિમાં ઘટાડો થવો અને તેની સાથે સાથે વારંવાર આપણો મૂડ છે તે સ્વિંગ થવો, એટલે કે આપણો મૂડ છે તે બદલવો, આ એવા લક્ષણો છે કે જે વિટામિન B12 ની ઉણપના કારણે જોવા મળે છે. ઉપરાંત હાથ પગમાં એકદમ ઝણઝણાટી થાય, જાણે કીડીઓ છે તે ચટકા ભરી રહી હોય તેવું લાગવા લાગે, તો તે સ્પષ્ટ સૂચન કરે છે કે તમારા શરીરની અંદર B12 ની ઉણપ છે તે થવા લાગી. મિત્રો હવે તમને જણાવી દઉં એવી 5 વસ્તુઓ વિશે કે જેનાથી વિટામિન B12 ની ઉણપને સંપૂર્ણપણે નિવારી શકાય છે. મિત્રો આ માટે તમારે લોકોએ સેવન કરવાનું છે સૌથી પહેલા તો દૂધનું. જી હા મિત્રો, હું સમજુ છું કે આજકાલ બજારમાં મળતું દૂધ છે તે 100% વિશ્વસનીય નથી હોતું, પરંતુ જો તમને લોકોને પણ કોઈ જગ્યાએથી શુદ્ધ ગાયનું A2 દેશી ગાયનું દૂધ છે તે મળી જાય તો રોજે રોજ 1 ગ્લાસ જેટલું જો ગાયના દૂધનું સેવન કરી લેવામાં આવે તો તેનાથી તમારી આખા દિવસની જે વિટામિન B12 ની જરૂરિયાત છે તેમાંથી 50% જરૂરિયાત છે તે માત્ર આમાંથી સંતોષાઈ જશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો દૂધ અને દૂધની બનાવટો કે જેમાં દહીં છે, માખણ છે, ઘી છે, પનીર છે, આ એવી વસ્તુઓ છે કે જેનું સેવન પણ કરવામાં આવે તો તેનાથી B12 ની ઉણપને ખૂબ જ સરળતાથી નિવારી શકાય છે. સાથે સાથે મિત્રો બીજી વસ્તુ જે અહીં લેવાની છે B12 ની ઉણપને દૂર કરવા માટે એ છે ચણા. જી હા મિત્રો, ચણામાં વિટામિન B12 છે, ફાઈબર છે, સાથે સાથે પ્રોટીન છે તેનાથી તે ભરપૂર હોય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ત્રીજા નંબર ઉપર જે વસ્તુ વિટામિન B12 ની ખામીને દૂર કરવા માટે લેવાની છે તેનું નામ છે આથાવાળો ખોરાક. હવે આથાવાળા ખોરાકની અંદર તમને લોકોને ખ્યાલ છે કે યોગ્ય અથાણાઓ છે, તેની સાથે સાથે ઢોકળા છે, ઇડલી છે, ઢોસા છે, આવી વસ્તુઓનું સેવન પણ ટૂંકમાં ફર્મેન્ટેડ ખોરાક જે છે તેનું સેવન કરશો તો તેનાથી પણ B12 ની ઉણપ છે તેને ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે. આ ઉપરાંત ફણગાવેલા કઠોળ. મિત્રો ફણગાવેલા કઠોળને યોગ્ય રીતે બનાવવામાં આવે તો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સારો હોય છે. પહેલા માનો કે આપણે મગને ફણગાવવા છે તો મગને 3 થી 4 કલાક માટે તમે પાણીમાં પલાળી દો, ત્યારબાદ એક ચોક્કસ શુદ્ધ સુતરાઉ કાપડનો રૂમાલ એટલે કે કોટનના કપડાનો રૂમાલ લઈ અને તેની અંદર આ મગને ભરી તેની એકદમ હવાચુસ્ત પોટલી વાળી દો. દર 1-2 કલાકે તેમાં પાણીનો થોડો છંટકાવ કરો અથવા થોડો પાણીનો એકવાર છંટકાવ કરી આખી રાત રહેવા દેશો તો પણ ચાલશે. વહેલી સવારે ઉઠીને જોશો તો તે ઘઉંમાંથી એકદમ સરસ મજાના કૂટા ફૂટી ગયા હશે. હવે તે ફણગાવેલા મગ તૈયાર છે. હવે આ ફણગાવેલા મગ છે તેની અંદર તમે લોકો ડુંગળી છે, ટમેટા છે, સિંધવ મીઠું છે, મરી છે, ભરપૂર માત્રામાં આદુ છે, લીંબુનો રસ છે, ધાણા છે અને ધાણા જીરું છે અને જીરુંનો પાવડર છે, આટલી વસ્તુઓને ઉમેરી અને બરાબર રીતે હલાવી અને એકવાર ખાવ તો ખરા મિત્રો. ગેરંટી સાથે કહું છું તમે સારામાં સારી બીજી ચાટ છે તેને પણ ભૂલી જશો જ્યારે આ ફણગાવેલા કઠોળની ચાટને ખાશો. મિત્રો આ પ્રયોગ અઠવાડિયામાં 1 થી 2 વાર ખાલી કરવાનો છે. B12 ની ઉણપ ખૂબ જ સરળતાથી દૂર થઈ જશે. આ ઉપરાંત B12 નું કોઈ સારામાં સારો સોર્સ હોય કે જેના વિના આપણી વાત જ અધૂરી રહી જાય તો મિત્રો એ છે સરગવાના પાનનો પાવડર અથવા સરગવો. જી હા મિત્રો, સરગવાના પાનની અંદર ખૂબ જ સારી એવી માત્રામાં વિટામિન B12 છે તે રહેલું છે. હવે સરગવાના પાનનો પાવડર કદાચ સરળતાથી તમારી આજુબાજુમાં ન મળે, જો સરગવાના પાન મળે તો તેને સૂર્યપ્રકાશમાં નથી રહેવા દેવાના, એમને જ 4-5 દિવસ રહેવા દેશો એટલે પાન એકદમ સુકાઈ જશે. ત્યારબાદ તે પાનનો પાવડર કરી અને તમે તમારું જે મસાલિયું છે તેની અંદર એક વાટકી તરીકે રાખી શકો છો. જેમ તમે કોઈ પણ શાકનો વઘાર કરો છો ને તેમાં ચટણી, મીઠું, હળદર, ધાણા જીરું નાખો છો, એ જ રીતે એક મસાલા તરીકે આને પણ સ્થાન આપી દો અને તેમાં ઉમેરવાનું શરૂ કરી દો. લોટ બાંધો છો તો તેમાં પણ ઉમેરી શકો છો. બસ આવા નાના નાના પ્રયોગો કરી લેશો ને તો ગેરંટી સાથે કહું છું B12 ની ઉણપ તમારી ક્યાં દૂર થઈ ગઈ તે તમને લોકોને પણ ખ્યાલ જ નહીં આવે. મિત્રો ત્યારબાદ આગળ વાત કરવા જાઉં તો આ પ્રકારની સમસ્યા ઉદ્ભવવા માટે એટલે કે પગમાં ઝણઝણાટી થતી હોય અથવા તો પગમાં શૂન્યપણ આવી ગયું હોય તો ઘણીવાર વડીલોની એટલે ખાસ કરીને એવા લોકો કે જેમની ઉંમર 50 વર્ષથી વધારે છે તેમને દબાયેલી નસોની સમસ્યા પણ રહેતી હોય છે. હવે મિત્રો આ સમસ્યાના નિવારણ માટે એક સચોટ ઉપાય તમને સૂચવવાનો છું. પહેલી વારમાં જ સારો એવો ફેરફાર દેખાશે, પરંતુ આ પ્રયોગને જો તમે લોકો 4 થી 5 વાર રોજે રોજ કરી લેશો તો ગેરંટી સાથે કહું છું જબરજસ્ત ફેરફાર તમને લોકોને જોવા મળશે. શું કરવાનું છે જણાવી દો. મિત્રો સૌથી પહેલા તો તમારે લોકોએ 2 થી 4 લીટર જેટલું પાણી લઈ લેવાનું છે. હવે આ પાણીને ગરમ કરવાનું છે. ગરમ થાય છે એ દરમિયાન તમારે લોકોએ લઈ લેવાનું છે થોડી માત્રામાં કપૂર. મિત્રો અહીં કપૂર છે તે કેમિકલ યુક્ત નથી લેવાનો છે, શુદ્ધ કપૂર એટલે કે ભીમસેની કપૂર જે આવે છે
તે ભીમસેની કપૂર લઈ લેવાનો છે અને તે ભીમસેની કપૂરની સાથે સાથે એક મોટા કદનું પાક્કું લીંબુ છે તે લઈ લેવાનું છે. હવે આ પાણી ગરમ થઈ જાય એટલે એટલું જ ગરમ કરવાનું છે કે જેટલું તાપમાન તમારું પગ છે તે સહન કરી શકે. એનો મતલબ એવો પણ નથી કે તમારે એકદમ પાણીને ઠંડુ રાખવાનું છે કે પછી એટલું વધારે ઉકાળવાનું પણ નથી કે જેથી તેમાં પગ બોળી પણ ન શકાય. ટૂંકમાં પગ સહન કરી શકે તેટલું તાપમાન પાણીનું હોવું જોઈએ. હવે એ પાણીને એક ડોલમાં કે એક ટબમાં ઉમેરી દો. ત્યાર પછી મિત્રો અહીં જે 2 કે 3 ટુકડા આપણે ભીમસેની કપૂરના લીધા હતા તેનો એકદમ પાવડર બનાવી લો. આ પાવડરને તે ગરમ પાણીમાં ઉમેરી દો. તેની સાથે સાથે એક લીંબુનો રસ છે તેને પણ તેમાં ઉમેરી દો. હવે બસ ત્યાં બાજુમાં ખુરશી લઈ અને તમારે તમારા પગ છે તેને એ પાણીમાં ડુબાડી અને બેસી જવાનું છે. કદાચ એવું લાગે કે સેજ તમને આમ કરંટ લાગતો હોય, પણ ચિંતા કરવાની જરૂર નથી. ધીમે ધીમે તમારી દબાયેલી નસો છે તે ખુલી રહી છે. 10 થી 12 મિનિટ સુધી આ પાણીમાં તમારે પગ છે તેને બોળીને બેઠું રહેવાનું છે. મિત્રો આ પ્રયોગને રોજ તમારે લોકોએ રાત્રે સૂતા પહેલા કરવાનો છે. તમારી ઊંઘ છે તેમાં સુધારો થશે, સારી ગુણવત્તાની ઊંઘ છે તે તમે મેળવી શકશો. તેની સાથે સાથે તમારા પગની જે દબાયેલી નસો છે તે પણ ધીમે ધીમે છૂટી પડવા લાગશે. 4 થી 5 દિવસ આ પ્રયોગને પણ કરી જુઓ. ગેરંટી સાથે કહું છું મિત્રો, સારા એવા પરિણામો, સારા એવા ફેરફારો છે તે તમને જોવા મળશે અને તેની સાથે સાથે પગમાં થતી જણજણાટી છે તે પણ સંપૂર્ણપણે દૂર થઈ જશે. મિત્રો ત્યારબાદ આપણે લોકોએ વાત કરી હતી થાઇરોઇડની. જી હા મિત્રો, જે લોકો થાઇરોઇડની સમસ્યાથી, ખાસ કરીને જે બહેનો કે માતાઓ થાઇરોઇડની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, તેમને અમુક પ્રયોગ ચોક્કસ જોઈએ. તેમાં સૌથી પહેલા નંબર ઉપર આવે છે વોલનટ ઓઇલ. જી હા મિત્રો, વોલનટ એટલે કે અખરોટનું તેલ. અખરોટનું કોલ્ડ પ્રેસ્ડ તેલ એટલે કે કાચી ઘાણીનું જે તેલ આવે છે તે આપણે લોકોએ લેવાનું છે અને આ તેલના 2 કે 3 ટીપા હાથમાં લઈ અને તેના વડે થાઇરોઇડ જે જગ્યાએ હોય છે તે જગ્યાએ આપણે લોકોએ મસાજ આપવાની છે. ત્યારબાદ જો તમને આ યોગ્ય ન લાગે તો તમે લોકો કાચી ડુંગળી છે તેને પણ વચ્ચેથી કટ કરી અને તેને પણ તેના વડે મસાજ કરી શકો છો. તેનો રસ છે તે પણ થાઇરોઇડમાં ખૂબ જ સારી એવી રાહત આપે છે. આ ઉપરાંત તમારે લોકોએ રોજ સવારે વહેલા ઉઠો છો ત્યારે પહેલા રાત્રિના સમયે તમારે લોકોએ આખા ધાણા લઈ લેવાના છે. આ ધાણાને તમારે લોકોએ ખલદસ્તા વડે અથવા તો વેલણ અને પાટલા વડે એકદમ ભૂક્કો કરી દેવાનો છે. યાદ રહે, અહીં મિક્સરનો ઉપયોગ નથી કરવાનો, તેનાથી તેના પોષક તત્વો નાશ પામે છે. ખલદસ્તા વડે અથવા પાટલા વેલણ વડે તેનો ભૂક્કો કરી લો. જેવો ભૂક્કો થાય એવો એ ભૂક્કાની એક કાચની બરણી પણ ભરી શકો છો. હવે આમાંથી રોજે રોજ 1 થી 2 ચમચી જેટલો ભૂક્કો છે તેને 2 ગ્લાસ પાણીની અંદર ઉમેરી દો. આખી રાત્રિ દરમિયાન પડેલો રહેવા દો. વહેલી સવારે ઉઠી અને તે પાણીને 2 થી 3 મિનિટ સુધી બરાબર રીતે ગરમ કરી લો. હવે આ પાણીને ગાળી અને પી લો. આ પાણી પીધા પછી અડધી કલાક સુધી તમારે લોકોએ કાંઈ જ વસ્તુ નથી કરવાની. અને આ ઉપરાંત તમે લોકો સવારે યોગા જ કરવા માંગો છો તો તમે લોકો સિંહ આસન જે થાય છે તે યોગા કરી શકો છો. તે તમારી થાઇરોઇડમાં સારો એવો ફાયદો કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત મિત્રો હંમેશા હેલ્ધી ખોરાક ખાવાનો આગ્રહ રાખવાનો છે. તમારી ડીશ છે તેમાં 50% વધારે ભાગ છે તે શાકભાજીથી રોકાયેલો હોવો જોઈએ અને એ પણ ઋતુ અનુસારની. આ ઉપરાંત ઋતુ અનુસારનું કોઈ પણ ફ્રૂટ છે તે ખાવાનો આગ્રહ રાખો. બહારનો ખોરાક છે તે ખાવાનું સંપૂર્ણપણે ટાળો. ચા કોફીથી સંપૂર્ણપણે દૂર રહો. કોલ્ડ ડ્રિંક્સ, ઠંડા પીણા, આઈસ્ક્રીમ આવી વસ્તુઓથી દૂર રહેવાનું છે. ઘરનો તાજો બનેલો ખોરાક ખાવાનો આગ્રહ રાખો. 3 મહિનાની અંદર જ થાઇરોઇડની સમસ્યા છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તેના કારણે પગમાં થતી ચળચળાટી છે કે પછી પગમાં જે નમનેસ આવી ગઈ છે, પગમાં જે શૂન્યપણ આવી ગયું છે તે પણ સંપૂર્ણપણે દૂર થઈ જશે. આ ઉપરાંત મિત્રો વડીલો માટે એક અગત્યની વાત છે કે તે લોકોએ, ખાસ કરીને 50ની ઉંમર વટાવી ગયા છે તે લોકોએ ચોક્કસથી રોજે રોજ વહેલા ઉઠી અને 1 ગ્લાસ, મોટો ગ્લાસ ભરી અને નવશેકું પાણી, તેમાં તમે હળદર કે લીંબુ છે તે ઉમેરી શકો છો, તે પીવું જોઈએ. તેની સાથે સાથે મિત્રો આ પાણી પીધા પછી 10 થી 12 મિનિટ સુધી તમારે લોકોએ અનુલોમ વિલોમ, 10 થી 12 મિનિટ સુધી કપાલભાતિ, આ ઉપરાંત સર્વાંગાસન છે, શીર્ષાસન છે, ગૌમુખાસન છે, ધનુરાસન છે, આવા આસનો કરી શકો છો. તેની સાથે સાથે જો તમારું શરીર પણ સાથ આપતું હોય તો તમારે લોકોએ ચોક્કસથી સૂર્ય નમસ્કાર પણ કરવા જોઈએ. આ ઉપરાંત રાત્રે ભોજન પછી તમારે લોકોએ 10 થી 15 મિનિટ સુધી હળવું વોકિંગ કરવાની પણ ટેવ પાડવી જોઈએ. તેની સાથે સાથે જો તમને લોકોને યોગ્ય લાગે અને આજુબાજુમાં ક્યાંય ખુલ્લી જગ્યા હોય તો ત્યાં ઊંધું ચાલવાનો પણ પ્રયત્ન કરો. મિત્રો ઊંધું ચાલવાથી પગની ખેંચાયેલી નસો, પગનો દુખાવો છે તે સંપૂર્ણપણે દૂર કરવા માટે ખૂબ જ વધારે મદદ કરે છે. આવા પ્રયોગો કરો. તેની સાથે સાથે બપોરનું અને રાત્રિનું ભોજન
તમે યોગ્ય અને હેલ્ધી ભોજન કરવાનો આગ્રહ રાખો, બહારની વસ્તુઓથી દૂર રહેવાનું છે, રાત્રિનું ભોજન અગાઉ જણાવ્યું એ પ્રમાણે સાંજે 7 વાગ્યા પહેલા કરી લેવાનું છે. મિત્રો આટલું જો માત્ર કરી લેશો અને રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ હળદરવાળું દૂધ કે જેને ગોલ્ડન મિલ્ક તરીકે ઓળખવામાં આવે છે તે પીવાનો આગ્રહ રાખશો તો ગેરંટી સાથે કહું છું, ગમે તેવી શરીરની સમસ્યા હશે ને, એ થાઇરોઇડ હોય, ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, કેન્સર હોય કે અન્ય ગમે તેવી ગંભીરમાં ગંભીર સમસ્યાથી માંડીને સરળમાં સરળ માથાનો દુખાવો હશે ને, તમામ સમસ્યાઓનો જડમૂળમાંથી ઈલાજ કરી દેશે જો આ લાઇફસ્ટાઇલને ફોલો કરવામાં આવશે. મિત્રો, હવે તમને લોકોને અહીં વિડીયોમાં હું એ જણાવવાનો છું કે તમારા લોકોના પગમાં જે ઝણઝણાટી અને શૂન્યપણ આવી ગયું છે તો તેને દૂર કરવા માટે કેવી કેવી કસરતો છે તે કરી શકાય. હવે આપણે એ આ વિડીયોમાં નિહાળીએ. નમસ્કાર મિત્રો, હવે આપણે લોકોએ આજે પગની એક્સરસાઇઝ શીખવાના છીએ. આ માટે તમે અહીં મારા પગ જોઈ શકો છો. મિત્રો, આ બંને પગને આપણે લોકોએ સૌથી પહેલા તો આગળની તરફથી આ રીતે ઊંચા કરવાના છે, ત્યારબાદ પાછળની તરફથી આ રીતે ઊંચા કરવાના છે, ત્યારબાદ ફરીથી આપણે લોકોએ આ રીતે ઊંચા નીચા કરવાના છે. મિત્રો, આ એક્સરસાઇઝ છે તેને આપણે લોકોએ ઓછામાં ઓછી 10 વાર કરવાની છે. નમસ્કાર મિત્રો, અહીં આપણે લોકોએ જોઈ શકો છો બીજી એક્સરસાઇઝ જોઈ રહ્યા છીએ. આમાં આવો એક સ્પંજનો દડો લઈ લેવાનો છે. મિત્રો, બંને પગ વડે આ કસરતને કરવાની છે. સૌથી પહેલા તો આ સ્પંજના દડાને આપણે આ રીતે પગમાં આગળ પાછળની દિશાએ ફેરવવાનો છે. મિત્રો, કદાચ આ એક્સરસાઇઝ છે તે તમને લોકોને ખૂબ જ સામાન્ય લાગે, પરંતુ આનાથી ખૂબ જ સારી રીતે બ્લડ સર્ક્યુલેશન છે તેમાં વધારો થાય છે. મિત્રો, આ રીતે ફેરવવાનો છે. ત્યારબાદ આ દડાને આપણે આ રીતે સમઘડી દિશામાં અને વિષમઘડી દિશામાં પણ આપણે લોકોએ આ દડાને મૂવ કરવાનો છે, ફેરવવાનો છે. આ રીતે ફેરવી દીધા પછી હવે આ દડાને આપણે બીજા પગ વડે પણ આ રીતે આગળ પાછળ મૂવમેન્ટ આપવાની છે દડાની ઉપર અને આ રીતે દડાને ફેરવવાનો છે. ત્યારબાદ આ દડાને તમારે લોકોએ પણ આ રીતે વિષમઘડી દિશામાં અને તેની સાથે સાથે આ રીતે સમઘડી દિશામાં ફેરવવાનો છે. આટલું મિત્રો બંને પગ વડે તમારે લોકોએ ઓછામાં ઓછો 10 વાર આ પ્રયોગ કરવાનો છે. ત્યાર પછી આ દડાને પાછળ આપણી જે એડી હોય છે તે બંને એડીઓની વચ્ચે દડાને પકડી અને આ રીતે ઊંચો કરવા પ્રયત્ન કરવાનો છે. યાદ રહે, આગળની આંગળીઓ છે તે નીચે જળવાયેલી રહેવી જોઈએ. ત્યારબાદ પાછળથી આપણી જે એડી છે તેના વડે આ દડો છે તેને ઊંચો કરવાનો પ્રયત્ન કરવાનો છે. પછી ફરીથી છોડી દો, ફરીથી ઊંચો ઉપાડો અને આ રીતે તેને આપણે 10 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાનો છે, જાળવી રાખવાનો છે. આ પ્રયોગને પણ તમે લોકો 4 થી 5 વાર વહેલી સવારે ઉઠી અથવા તો રાત્રે તમે જ્યારે સુવા જાઓ છો. તો મિત્રો, તમે લોકોએ અહીં જોયું કે આપણે લોકોએ કઈ કઈ કસરતો એવી છે કે જેને કરવાથી આપણા શરીરની ઝણઝણાટી, પગમાં થતી ઝણઝણાટી અને તેની સાથે સાથે એકદમ કીડીઓ ચટકા ભરી રહી છે તેવો અહેસાસ છે તેને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપનો મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે જો તમે લોકોએ પણ આ વિડીયોને અહીંયા સુધી જોઈ લીધો છે તો જણાવવાનું ભૂલશો નહીં કે આપ પણ આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા રાજ્ય, કયા જિલ્લા કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો. અમને જાણીને ખૂબ જ વધારે આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. સાથે જો આ વિડીયો તમને લોકોને માહિતીસભર લાગ્યો હોય, આમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો એક નાનકડું હાર્ટ છે તેને કોમેન્ટ બોક્સમાં આપી દેજો, જેથી અમને ખ્યાલ આવે કે અમારી ઓડિયન્સ પણ અમારા વિડીયોને પસંદ કરી રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.